સુરત મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળતી વિગત મુજબ જે 28મી તારીખ નક્કી થઈ છે તેના રોજ જ મળશે અને સવારના 11 વાગે સંભવિત સુરત મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા મળી શકે છે એવા અહેવાલ છે। જોકે આ પ્રથમ પાલિકાની સામાન્ય સભા છે તે 1 મહિના જે છે તેમાં ડિલે થયું છે। 28મી એપ્રિલે પરિણામો આવ્યા હતા અને 28મી જે મે એટલે કે 1 મહિના પછી આ સામાન્ય સભા મળવાની છે। એમાં સુરત મહાનગરપાલિકાના જે છે 18 લાખથી વધુ રૂપિયાની બચત થઈ છે। શા માટે બચત થઈ છે? કારણ કે નગર સેવકોને અલગ અલગ લાભો, પગાર સહિતના જે ભત્તાઓ વગેરે મળે છે અને તેની રકમ જે છે 18 લાખ રૂપિયાથી વધુ માસિક થાય છે। જાણીએ નગર સેવક બન્યા પછી નગર સેવકને કયા કયા લાભો મળે છે। નગર સેવક એટલે કે કોર્પોરેટર તમારા વિસ્તારના કોર્પોરેટરને સુરત મહાનગરપાલિકા તરફથી માસિક માનદ વેતનના રૂપે દર મહિને 12,000 રૂપિયા મળે છે, જે તેના એક વેતન રૂપે હોય છે અને જ્યાં સુધી એટલે કે 5 વર્ષ સુધી તેને આ લાભ મળવા પાત્ર હોય છે। નગર સેવકને મળતા બીજા લાભની વાત કરીએ તો આમાં નગર સેવકને ફાઇલ અને સ્ટેશનરી ખર્ચ સહિત 1500 રૂપિયાનું એ અલગથી ભથ્થું મળતું હોય છે। એટલે કે કોઈ કાગળ કે સ્ટેશનરી પણ ઘરના નહીં વાપરવાના હોય છે। 1500 રૂપિયા સુરત મહાનગરપાલિકા પ્રજાના ટેક્સના રૂપિયાથી ચૂકવે છે। નગર સેવકને મળતા લાભોમાં તે સામાન્ય સભા કે જે દર માસના અંતે મળતી હોય છે તેમાં પ્રજાના પ્રશ્નોનું પ્રતિનિધિત્વ નગર સેવકે કરવાનું હોય છે અને સભામાં હાજરી આપવા જવા માટે પણ નગર સેવકને સુરત મહાનગરપાલિકા 500 રૂપિયા ચૂકવે છે। આ સાથે જ નગર સેવક જો તમારી સેવા કરતાં કાંઈક માંદો પડે તો તેને સુરત મહાનગરપાલિકા તરફથી દવાઓ સહિત મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવતી હોય છે અને જે તે નગર સેવકથી પૂર્વ નગર સેવક બની જાય ત્યાં સુધી ચાલતી હોવાની હાલ માહિતીઓ મળી રહી છે। હાલ તો સુરત મહાનગરપાલિકાના નગર સેવકોની આ પ્રથમ સામાન્ય સભા ડિલે થવાથી લાખો રૂપિયાની બચત થઈ છે, પણ સાથે સાથ સુરત શહેરના લોકોના પ્રજાહિતના કાર્યો કરવા માટે નગર સેવકની પણ એટલી જ જરૂરત છે। લોકહિતના દરેક પ્રશ્નો, હાલ મોન્સૂન સિઝન નજીક છે ત્યારે લોકહિતના કાર્યો કરવા માટે સહિત અનેક કાર્યો માટે નગર સેવક હોવું જરૂરી છે, જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે। હાલ તો સુરત મહાનગરપાલિકાના મેયર સ્થાયી સમિતિ ચેરમેન સહિત વિવિધ સમિતિઓમાં કોણ બિરાજે છે તેના પર સૌ કોઈની નજર છે। કેમેરામેન તેજાન જારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।